લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લક્ષ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બોટાદના ગિરનારી આશ્રમ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. ભગવાન શ્રી જગન્નાથજીની પવિત્ર રથયાત્રાને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજવા માટે બોટાદ જિલ્લાના ગિરનારી આશ્રમ જગન્નાથજી મંદિર ખાતે એસપી ધર્મેન્દ્ર શર્મા સાહેબ દ્વારા ભગવાન જગન્નાથજી તેમજ નાગેશ્વર મહાદેવના દર્શન કરી અને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં ગિરનારી આશ્રમના સંચાલક મહંત, મોટી સંખ્યામાં સાધુ સંતો, શહેરના આગેવાનો, નગરજનો તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તેમજ તમામ ધાર્મિક કાર્યક્રમો સુચારુ રીતે સંપન્ન થાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન સમગ્ર માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવશે. ઉપસ્થિત આગેવાનોને મહંતે પણ તમામ ભાવિકોની શાંતિ, ભાઈચારાને પોલીસ તંત્રને સહકાર આપીને રથયાત્રાને સફળ બનાવવાની અપીલ કરી હતી. બ્યુરો ચીફ બોટાદ અજય પરમાર.